આ છે ધારી અમરેલી હાઈવે અને ધારી અમરેલી હાઈવે ઉપર વાહન ચાલકો ખૂબ અટવાઈ રહેલા છે। આ લીંબડિયાનું નેરું કે થોડા દિવસ પહેલાં અહીં એક ભયંકર અકસ્માત થયેલો હતો એસટી બસ અને 4 વ્હીલ ચાલકો વચ્ચે। હવે આમ જોઈએ તો અહીં એક ખૂબ જ મોટો પ્રશ્ન છે કે જ્યારે કોઈ કપાસની ગાડીઓ નીકળે છે અથવા તો મોટા વાહનો નીકળે છે ત્યારે આ ડાળીઓ જે રોડ ઉપર છે લીમડાના ઝાડ અને લીમડાના ઝાડની ડાળીઓ મોટા વાહનોને ખૂબ જ અડચણરૂપ રહે છે, જેનાથી મોટા વાહનો છે એ રોડની વચ્ચોવચ્ચ પોતાની ગાડી ચલાવે છે। જ્યારે સામેથી કોઈ પણ આવતું હોય છે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે। આપણે જે જવાબદાર તંત્ર છે એમની પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક આનું નિવારણ આવવું જોઈએ। આ ડાળીઓ છે મોટી ડાળીઓ એને કટિંગ કરીને વાહન ચાલકોને જે મુશ્કેલી પડી રહેલી છે એ મુશ્કેલીનું નિવારણ લાવવું જોઈએ। ખાસ કરીને અત્યારે હાલ કપાસ અને સિંગનું જે વાવેતર કરવામાં આવેલું હતું ને અત્યારે પાક તૈયાર થઈ ગયેલો છે, ત્યારે ધારીથી બહાર જવા માટે મોટા વાહનોમાં આ કપાસ અને સિંગનો જે માલ જાય છે ત્યારે તોતિંગ વાહનોની તોતિંગ વાહનો છે એ ડાળીઓ સાથે ભરાઈ જાય છે એવી સંભાવનાઓ જણાય છે। અને નિરંતર આમ જોઈએ તો ઘણા સમય અનુસાર અહીં અકસ્માત નાના મોટા પણ નોંધાઈ ચૂકેલા છે, કારણ કે આ એક મોટો પ્રશ્ન છે। એક બાજુ આટીવાળો વિસ્તાર છે, આટી ઘૂંટીથી રોડ છે, અને બીજી બાજુ આ જે ડાળીઓ છે આ રોડ કાંઠે જે ઝાડ છે તોતિંગ ઝાડ જેને કહી શકીએ એ ખૂબ જ નડતરરૂપ છે। એટલે આપણે જવાબદાર તંત્રની પાસે આશા રાખીએ છીએ કે આ વાતનું નિવારણ તાત્કાલિક લાવવામાં આવે। જ્યારે કોઈ વાહન અહીંથી પસાર થાય છે, આ છે ડાળીઓ, બંને સાઈડ લીમડાના તોતિંગ ઝાડ છે, જેની ડાળીઓ આમ જોઈએ તો એસટી બસને પણ ક્યાંક ને ક્યાંક ભરાય છે। એટલા માટે આપણે આશા રાખી તંત્ર પાસે કે આનું નિવારણ તાત્કાલિક લાવવામાં આવે। આ સ્થળ સિવાય પણ ધારી અમરેલી રોડ ઉપર ઘણા એવા તોતિંગ ઝાડ છે જેની ડાળીઓ વાહન ચાલકોને નડી રહેલી છે અને નાના મોટા અકસ્માત થવાનો ભય રહે છે, કારણ કે જ્યારે કોઈ તોતિંગ જ્યારે વાહન નીકળે છે પસાર થાય છે ત્યારે તેઓ અહીં વચ્ચોવચ્ચ વાહનોને ચલાવે છે, કારણ કે જો પોતાની સાઈડ ચલાવે તો આ ડાળીઓ તેમના વાહનને નુકસાન કરે છે। એટલા માટે તેઓ અહીં ચલાવે છે વચ્ચોવચ્ચ, અને સામેથી આવતા વાહનોને અકસ્માત થવાનો ભય રહે છે।